નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। બ્રહ્મ સમાજ છોટાઉદેપુર દ્વારા ભગવાન શ્રી પરશુરામની શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। વૈશાખ મહિનાની શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ભગવાન વિષ્ણુજીના છઠ્ઠા અવતાર તરીકે પરશુરામજીનો જન્મ થયો હતો। આ દિવસે દેશભરમાં બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામની જન્મ જયંતિની શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે। છોટાઉદેપુર ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ છોટાઉદેપુર જિલ્લા દ્વારા બ્રાહ્મણ કુલ શ્રેષ્ઠ શિરોમણી ભગવાન શ્રી પરશુરામના જન્મોત્સવની શ્રદ્ધા અને હર્ષભેર ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જે કામનાથ મહાદેવ મંદિર પુરોહિત ફળિયાથી નીકળી નગરના મુખ્ય માર્ગ ઉપર ફરી પોસ્ટ ઓફિસ પાસે આવેલ ભગવાન પરશુરામજીની પ્રતિમા ખાતે પહોંચી મહાઆરતી યોજવામાં આવી હતી। ભગવાન પરશુરામજીની શોભાયાત્રાનું નગરમાં ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું હતું અને બ્રહ્મ સમાજ દ્વારા નગરમાં સુખ શાંતિ જળવાઈ રહે, નગરનો, જિલ્લાનો અને રાજ્યનો તથા દેશનો સર્વાંગી વિકાસ થાય તે માટેની પ્રાર્થના કરાઈ હતી। ત્યારબાદ બ્રાહ્મણની વાડી નવાપુરા ખાતે મહાપ્રસાદીનું આયોજન કરાયું। આ પ્રસંગે બ્રહ્મ સમાજ છોટાઉદેપુર જિલ્લાના હરેશભાઈ પુરોહિત, છોટાઉદેપુર શહેરના પ્રમુખ ઉમેશભાઈ જાની, જિલ્લા મહિલા પ્રમુખ ચેતનાબેન પંડ્યા, ગુજરાત પ્રદેશ મહિલા કારોબારી સભ્ય પ્રીતિબેન જાની તેમજ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ છોટાઉદેપુરના ભૂદેવો સહપરિવાર ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી। રિપોર્ટર નિશાંત ચૌહાણ, છોટાઉદેપુર। 16-17 અમે છોટાઉદેપુર જિલ્લામાં સમસ્ત બ્રહ્મ સમાજ તરફથી પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરીએ છીએ। કોરોનાના 2 વર્ષ બંધ રાખેલી, તે પછી નિયમિત ચાલુ છે। નગરપાલિકા પાસે અમારી માંગણી હતી કે પોસ્ટ ઓફિસ આગળની જગ્યામાં પરશુરામની પ્રતિમા મૂકી આપે। એ માંગણી અમારી મંજૂર કરી અને અઠવાડિયા પહેલાં જ પ્રતિમાની સ્થાપના કરીને અનાવરણ વિધિ કરી કાલે રાત્રે એની આજુબાજુ બોક્સ બનાવડાવ્યું અને આજે જન્મોત્સવ ઉજવીએ છીએ। વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર એવા પરશુરામજીના પ્રગટ દિવસ અને એમની યાદમાં આજનો દિવસ મુખ્યત્વે બ્રહ્મ સમાજ છોટાઉદેપુર નગરના અને જિલ્લાના તમામ ભૂદેવોએ ભેગા થઈ અને આજના પ્રસંગની ઉજવણી કરી છે। આજનો પ્રસંગ એ સનાતન ધર્મની સંસ્કૃતિ અંદર અન્યાયની સામે ન્યાય મેળવવાનો હતો, અધર્મની સામે ધર્મની લડાઈની જીત હતી। અને આજે ખાસ કરીને આ વર્ષે અમારા માટે આનંદની ઘડી એ છે કે છોટાઉદેપુર નગરની અંદર વહીવટતંત્ર અને સરકારી તંત્ર દ્વારા અમારા પરશુરામ દાદાની જન્મ જયંતિ આવે તે પહેલાં પરશુરામ દાદાની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે। આજે નગરના તમામ ભૂદેવો આ યાત્રાની અંદર જોડાયા છે અને બ્રહ્મ સમાજ હંમેશા સૌનું ભલું ઈચ્છતો હોય છે। ત્યારે આજના આ યાત્રા દરમિયાન અમે નગરની સુખાકારી માટે સૌ બ્રહ્મ સમાજ પરશુરામ દાદાને પ્રાર્થના કરીએ છીએ કે નગરમાં સુખ શાંતિ અને પ્રગતિ વધે।